તો નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે એપિસોડ 4 અખાત્રીજ ખેડૂતો માટેનું શુભ દિવસ કહેવામાં આવે છે. આજે આપણે જંતુનાશક દવાઓની માહિતી એપિસોડ 4 જો કરીએ છીએ. એની અંદર જંતુનાશક દવાઓનું વર્ગીકરણ, એમાં સંયોજનના પ્રમાણોની રચનાના આધારે જંતુનાશકો બે જૂથમાં વહેંચવામાં આવે છે, એક કાર્બનિક અને અકાર્બનિક. પહેલાં સલ્ફર અને ચૂનો જેવા પ્રારંભિક રાસાયણિક જંતુનાશકો છે એ અકાર્બનિક હતા. મોટાભાગના આધુનિક જંતુનાશકો જે છે એ કાર્બનિક રસાયણો છે. કાર્બનિક જંતુનાશક દવાઓને બે જૂથોમાં વહેંચી શકાય છે, એક પ્રાકૃતિક કાર્બનિક રસાયણો અને બીજા જે છે એ કૃત્રિમ કાર્બનિક રસાયણો. પ્રાકૃતિક કાર્બનિક રસાયણો અને કૃત્રિમ જૈવિક જંતુનાશકો. પ્રાકૃતિક જૈવિક જંતુનાશકો. હવે પ્રાકૃતિક જૈવિક જંતુનાશકો છોડ, સૂક્ષ્મજીવો વગેરે જેવા કુદરતી રીતે ઉત્પન્ન થતા સ્ત્રોતોમાંથી લેવામાં આવ્યા છે અને તેને સૂક્ષ્મજીવાણુઓ આધારિત જંતુનાશક દવાઓને વનસ્પતિજન્ય જંતુનાશક દવાઓ તરીકે વિભાજિત કરી શકાય છે. જૈવિક જંતુનાશકો તરીકે ઉપયોગમાં લેવામાં આવેલા સૂક્ષ્મજીવાણુઓ મૂળભૂત રીતે જીવાણુ, એન્ટીગોનિસ્ટિક અને એન્ટોમોટોસ્ટિક, બેક્ટેરિયા, ફૂગ, બેન્ટીગોનેસ્ટિક અને એન્ટોમોથેજેનિક ફૂગ અને વિષાણુ એટલે કે ન્યુક્લિયર પોલીહાઇડ્રેશન, વાયરલ અને બેક્યુલોવાયરસ છે. તે મુખ્ય વનસ્પતિજન્ય જંતુનાશકો એઝાડિરેક્ટિન્સ અને પાયરેથ્રિન છે. આ જે જંતુનાશકો છે એ પ્રાકૃતિક કાર્બનિક રસાયણો અથવા પ્રાકૃતિક જૈવિક જંતુનાશકો તરીકે ઓળખવામાં આવે છે. એક એઝાડિરેક્ટિન અને બીજું છે પાયરેથ્રિન. બીજો પ્રકાર છે કૃત્રિમ કાર્બનિક રસાયણો. હવે કૃત્રિમ કાર્બનિક જંતુનાશકો જે છે એ કૃત્રિમ રીતે રાસાયણિક સંશ્લેષણ દ્વારા ઉત્પન્ન થાય છે. આ જૂથમાં મોટાભાગના આધુનિક જંતુનાશકોનો સમાવેશ થાય છે. એને પણ નીચેના વિભાગોમાં વિભાજિત કરવામાં આવે છે. પહેલું છે ઓર્ગેનોક્લોરિન જંતુનાશકો, ઓર્ગેનોફોસ્ફેટ જંતુનાશકો, કાર્બમેટ્સ, સિન્થેટિક પાયરેથ્રોઇડ, અન્ય જંતુનાશકો અને ક્લોરિનેટેડ હાઇડ્રોકાર્બન. આટલા જૂથોમાં આને વિભાજિત કરવામાં આવેલા છે. હવે ક્લોરોનેટેડ હાઇડ્રોકાર્બન, આ રસાયણો જે છે એ ઘણીવાર ઓર્ગેનોક્લોરિન જંતુનાશકોના જૂથના હોવાનું માનવામાં આવે છે. આ જંતુનાશકો પહેલાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા હતા, પરંતુ આ દવાઓના અવશેષો લાંબા સમયગાળા સુધી પાક ઉપર એની અસર રહેતી હતી, એટલે સરકારે એને મંજૂરીમાંથી આડઅસરથી બચાવવા માટે આ દવાઓને બજારમાંથી દૂર કરી દેવામાં આવ્યા છે. તેઓ કુદરતી વાતાવરણમાં ખૂબ જ મુશ્કેલીથી તૂટી પડે છે અને તેમનો વધુ માત્રામાં ઉપયોગ કરવાથી પર્યાવરણીય પ્રદૂષણ અને સસ્તન પ્રાણીઓના તેનો સંચય થાય છે. પરિણામે ઝેરી અસર થવાના અથવા નુકસાન જોવા મળે છે. આ દવાઓના અવશેષો લાંબા સમયગાળા સુધી પાક ઉપર રહેવાને કારણે મોટાભાગના ઓર્ગેનોક્લોરિન જંતુનાશકો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. બીજું જે છે એ ઓર્ગેનોફોસ્ફેટ. ઓર્ગેનોફોસ્ફેટ જંતુનાશકો જે છે એના સંયોજનો સંપર્ક, શોષક અથવા ધૂમકર ક્રિયા અથવા આ ત્રણેયના સંયોજનમાં જીવાતને મારી શકે છે. તેઓ ઉચ્ચેસકો કે જે એસિટાઇલોક્લોરાઇન ચેતાતંત્રમાં જૈવ રાસાયણિક પ્રકારે થતા સંદેશાવહન માટે જરૂરી એવો ખાસ પ્રકારનો અંતઃસ્ત્રાવને નિયમન કરે છે. તેમાં ખલેલ પહોંચાડીને જીવાતના ચેતાતંત્ર પર અસર કરે છે. ચેતા ઝેર હોવાને કારણે તેઓ મનુષ્યમાં તીવ્ર ઝેરી પ્રતિક્રિયા પેદા કરી શકે છે. આ ચેતાતંત્રને નુકસાન કરે અને એ રીતે જીવાતને મારે છે ઓર્ગેનોફોસ્ફેટ જંતુનાશકો. એની અંદર પ્રકારો છે પાયરોફોસ્ફેટ્સ અને સંબંધિત સંયોજનો, દાખલા કે TEPP, સ્કાઇડન, ફોસ્ફેટ એટલે કે ક્લોરોફેનવિનકોફોસ, મેવિનફોસ, ડાયક્લોરોવોસ જે આપણે બંધ કરવામાં આવ્યું છે, મોનોકોટોફોસ, ટેટ્રાક્લોરવિનફોસ આ જંતુનાશકો. થાયોફોસ્ફેટ્સ એટલે કે ક્લોરોપાયરીફોસ, ડાયજીનોન, EPN, ઇથાઇલ પેરાથિયોન, ફેન્ટ્રિયોથિયોન, ફેન્થિયોન, મિથાઇલ પેરાથિયોન, પ્રીમિફોસ્મિથાઇલ ટ્રાઇઝોફોસ. આ બધા જે છે એ થાયોફોસ્ફેટ્સ પ્રકારમાં આવે છે. ડાયથાયોફોસ્ફેટ્સ એ ગ્રુપમાં આવે છે. ડાયમિથોએટ, એન્જિયોફોસ, મિથાઇલ મેલાથિયોન, ફોરેટ. ફોસ્ફોનેટ્સમાં આવે ટેર્બુફોસ, ટાઇક્રોફોર. ફોસ્ફોએમાઇડ્સમાં આવે એસિફેટ,
ટેબેફોસ અને મેથેડિફોસ. આ બધા જે છે એ ઓર્ગેનોફોસ્ફેટ જંતુનાશકો કહેવામાં આવે છે. પછી છે કાર્બામેટ્સ. ત્રીજું, કાર્બામેટ્સ સંયોજનો સંપર્ક અને શોષક એમ બંને સંયોજનો દ્વારા જીવાતને મારી શકે છે. તેઓ ચેતાતંત્રમાં ઝેરી અસર પેદા કરે છે અને સિનેપ્સ અથવા ચેતાતંત્રના જંકશન પર એસેટાઇલ કોલિનેટરની પ્રવૃત્તિને અટકાવે છે. તેઓ ઓર્ગેનોફોસ્ફરસ સંયોજનો જેવું જ કાર્ય કરે છે, સિવાય કે તેનો પ્રકૃતિ ઝેરની અસર ઉલટાવી શકે છે. ઉદાહરણ તરીકે કાર્બોફ્યુરાન, પ્રોપોક્સર વગેરે. ચોથું છે સિન્થેટિક પાયરેથ્રોઇડ. આ પાયરેથ્રમ એ કમ્પોઝિટ પરિવારની અને કાયસેન્થિન જાતિ સાથે જોડાયેલા છોડના ફૂલોમાં જોવા મળે છે. પાયરેથ્રમ ફૂલોમાં જોવા મળતા પાયરેથ્રિન સંયોજનો 6 એસ્ટર હોય છે, જે 2 જુદા જુદા એસિડ એટલે કાયસેન્થેટિક એસિડ અને પાયરેથ્રિક એસિડ સાથે 3 જુદા જુદા આલ્કોહોલ પાયરેથ્રોલોન, જામ્પોલોન અને સિનેરોલોન આના સંયોજનો છે. પ્રકાશ, ભેજ અને હવાની હાજરીમાં પાયરેથ્રોપ્સ ગ્રુપ અસ્થિર છે. પાયરેથ્રિન્સ સંપર્ક પ્રકારના જંતુનાશક છે અને તેઓ પાચનની ક્રિયાઓ પર કોઈ ઝેરી અસર કરતા નથી, કારણ કે તેઓ બિનઝેરી ઉત્પાદકોમાં સરળતાથી હાઇડ્રોક્લોરાઇડ થઈ જાય છે. તેમની પ્રાથમિક ઝેરી અસર જીવાતના કેન્દ્રીય ચેતાતંત્ર પર થાય છે અને તેઓ જીવાતમાં લકવો ઉત્પન્ન કરે છે. સિન્થેટિક પાયરેથ્રોઇડ એ મૂળ પાયરેથ્રિન્સમાંથી બનાવેલ જંતુનાશક છે અને તેમાં વિવિધ પ્રકારના આશરે 1000 જંતુનાશકોના જૂથનો સમાવેશ થાય છે. તેઓને પાયરેથ્રિન્સમાંથી બનાવવામાં આવેલ હોય તેમના ઉત્પાદનમાં વ્યાપક રાસાયણિક ફેરફારો થયેલ છે. જટિલ રાસાયણિક બંધારણને કારણે પાયરેથ્રોઇડ્સ 2, 4 અથવા 8 આઇસોમ્સમાંથી બનેલા છે અને તેમના વ્યવસાયિક ઉત્પાદનમાં આ વિવિધ આઇસોમનું મિશ્રણ હોઈ શકે છે. અન્ય જંતુનાશકોમાં નિયોનિકોટિનોઇડ્સ જંતુનાશકો આવે છે. નિયોનિકોટિનોઇડ એ નિકોટિનિક રિસેપ્ટોગનિસ્ટવાળા જંતુનાશકો એક નવો વર્ગ છે. નિયોનિકોટિનોઇડ જંતુનાશકોમાં ઇમિડાક્લોપ્રિડ, એસિટામિપ્રિડ, ડિનોફ્યુરાન, થાયોમેથોક્ઝામ, થાયોક્લોરોપિડ અને ક્લોરાથિનની સામેલ છે. તેમાંથી હાલમાં ઇમિડાક્લોપ્રિડનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. ખ જે છે એ જીવાત વૃદ્ધિના નિયમનકારો. જ્યારે જુવેનાઇલ હોર્મોન એનલોગ અને મિમિક્સ કોઈ જીવાતને લાગુ પડે છે, ત્યારે અસામાન્ય સ્તરે જુવેનાઇઝિંગ એજન્ટ બીજી ઈયળ અવસ્થા ઉત્પન્ન કરશે અથવા ઈયળ કોષેટોની વચગાળીની અવસ્થા ઉત્પન્ન કરશે. જુવેનાઇલ જીવાત વૃદ્ધિના નિયમનકારો ઈંડા પર પણ અસર કરી શકે છે, વંધ્યીકરણનું કારણ બને છે. વર્તનમાં તેમજ જીવાતની સુષુપ્ત અવસ્થામાં પણ વિક્ષેપ લાવી શકે છે. એન્ટી જુવેનાઇલ હોર્મોન એજન્ટો જુવેનાઇલ હોર્મોનનો પ્રભાવ રદ કરે છે. પ્રારંભિક જીવાતની અવસ્થાને જ્યારે એન્ટી જુવેનાઇલ હોર્મોનથી પ્રભાવિત કરવામાં આવે તો પ્રારંભિક જીવાતની અવસ્થાઓનું અકાળે અકાર્યાત્મક પુખ્ત અવસ્થામાં રૂપાંતર થઈ જાય છે. ઉદાહરણો મિથોપ્રિન, ફિનોપ્રિન, હાઇડ્રોપ્રિન, પાયરેપ્રોક્સિફેન, ફેનોક્સિકાર્બ વગેરે જે છે એ જીવાત વૃદ્ધિના નિયમનકારો કહેવામાં આવે છે. ટેબુફેનોઝાઇડ એનો પણ આમાં સમાવેશ થાય છે. જીવાત વૃદ્ધિ અવરોધકો. આ રાસાયણિક સંયોજનો સંશ્લેષણ કરતા સજીવો, જીવાત અને ફૂગના પ્રજનન અને વિકાસ પર અસર કરે છે. જીવાત વૃદ્ધિ અવરોધકોનો જ્યારે જીવાત સામે ઉપયોગ કરવામાં આવે ત્યારે તે જીવાતના બાહ્ય આવરણમાં ખામી પ્રેરે છે અને કાઇટેનિનના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો કરે છે. ઉદાહરણ તરીકે ડાયફ્લુબેન્ઝોરુન, ટ્રાઇફ્લુરોન, હેક્ઝાફ્લુરોન, નોવાલ્યુરોન, ફ્લુફેન્ચુરોન વગેરે આ પ્રકારમાં આવે છે. કેટલી હવે ઘ જે છે એ એવરમેક્ટિન પ્રકારના જંતુનાશકોમાં આવે છે. પછી સ્પિનોસિસ પ્રકારના. સ્પિનોસિસ છે એ મૂળભૂત રીતે સેકેરોપોલિસ્પોસ્પિરિનોસ એક્ટ્રિનોમાઇનેસ્ટેટમાંથી બનાવવામાં આવે છે. સ્પિનોસાઇડ એ ઓછામાં ઓછા 2 મુખ્ય સંયોજનો સ્પિનોસિન એ અને સ્પિનોસિન ડીનું મિશ્રણ છે, જેમાં સ્પિનોસિન એ એક મુખ્ય ઘટક છે. રાસાયણિક નિકોટોનિક એસિટાઇલ ક્લોરાઇડ રિસેપ્ટરના સક્રિયકરણ દ્વારા જીવાતને નુકસાનકારક અસરો પહોંચાડે છે. સ્પિનોસાઇડને કાર્બનિક જંતુનાશક દવા તરીકે ઈયળો, પાન કોરિયું, થ્રિપ્સ તેમજ પાન ખાનાર જીવાતો માટે મંજૂરી આપવામાં આવેલ છે. આ સ્પિનોસાઇડ જે આવે ને આપણે એ. પછી વનસ્પતિજન્ય જંતુનાશકો. તો કે વનસ્પતિજન્ય જંતુનાશકો અલગ પદાર્થો અથવા જટિલ મિશ્રણના રૂપમાં જંતુનાશકો જીવાત અપાકર્ષક, જીવાત આકર્ષક, ફૂગનાશક, કૃમિનાશક અને જીવાણુનાશકો તરીકે કામ કરે છે. ઉષ્ણકટિબંધીય વાતાવરણમાં વિશ્વભરમાં વધતી જતી લગભગ 17,500 સુગંધિત વનસ્પતિ પ્રજાતિઓ અને 3,000થી વધુ ઘટકો નોંધપાત્ર જંતુનાશક ગુણધર્મો ધરાવતા હોવાનું ઓળખવામાં આવ્યું છે. લીમડો અને એઝાડિરેક્ટેન એ મેલિએસી
કુટુંબની વિવિધ જાતિઓમાં લીમડો એઝાડિરેક્ટિન ઇન્ડિકા સૌથી વધુ અસરકારક વનસ્પતિજન્ય જંતુનાશક દવા તરીકે ઉભરી આવે છે. મેલિયેસી કુટુંબમાં ખાસ કરીને એઝાડિરેક્ટિન ઇન્ડિકા ભારતીય લીમડાના ઝાડમાં ઓછામાં ઓછા 35 જૈવિક સક્રિય તત્વો રહેલા છે, જેમાંથી નિમ્બિન અને એઝાડિરેક્ટિન સૌથી વધુ સક્રિય જંતુનાશક તત્વ છે. લીમડાના દાણામાંથી મેળવેલા એઝાડિરેક્ટિન્સમાં તેલ સિવાય પણ લિમોનોઇડ જૂથના અસંખ્ય સમાન સંયોજનો ધરાવે છે, પરંતુ જીવાત નિયંત્રણ માટેના મુખ્ય બાયોએક્ટિવ સંયોજનને એઝાડિરેક્ટિન એ તરીકે ઓળખવામાં આવ્યું છે, કારણ કે એઝાડિરેક્ટિન એ કુદરતી રીતે જીવાતોનું નિયંત્રણ કરવા માટે ફાયદાકારક છે, કારણ કે તે એન્ટી ડિફરન્ટ કીટ ખાઈ ન શકે તેવું અને જીવાત વૃદ્ધિ નિયમનકારક તરીકે કામ કરે છે. આ જે છે એ વનસ્પતિજન્ય જંતુનાશકોને કહેવામાં આવે છે અને એ લીમડોમાંથી મેળવવામાં આવે છે. સૂક્ષ્મ જીવાતો આધારિત જંતુનાશકો જુદી જુદી જાતિઓના બેસિલસ બેક્ટેરિયા જીવાતોના જુદા જુદા જૂથોને અસર કરવા માટે જાણીતા છે, જેમાં મુખ્યત્વે તેઓ જીવાતના શરીરના પાચનતંત્રની દિવાલ પર એન્ડોટોક્સિન રસાયણોની ઝેરી અસરથી જીવાતો સામે રક્ષણ પૂરું પાડે છે. બેસિલસ થુરિન્જીસિસ કર્સટકી ડાયપોલ જાવેલિન ખુદા અને પતંગિયાની ઈયળો સામે અસરકારક પુરવાર થયેલ છે. ભારતમાં ઉપલબ્ધ વિવિધ સૂક્ષ્મજીવો આધારિત જંતુનાશકો નીચે મુજબ છે. નામ છે સૂક્ષ્મજીવો આધારિત જંતુનાશકો. ટ્રાઇકોડર્મા વિરડી જે છે એ રાઇઝોક ઉપલબ્ધ છે. રાઇઝોક્ટોનિયા સ્કેલેરોથિયમ અને ફ્યુઝેરિયમના નિયંત્રણ માટે એન્ટીગોનેટિક ફૂગ તરીકે એનો ઉપયોગ થાય છે. ટ્રાઇકોડર્મા હાર્જિનિયમ એમ્પ્લોમાઇસિસ ક્વાલિસિસ અને સ્યુડોમોનસ ફ્લોરેસન્સ એ છે રાઇઝોટોનિયા સ્કોલોરેસિયમ અને ફ્યુઝેરિયમના નિયંત્રણ માટે એન્ટીગોનેટિક જીવાણુ તરીકે ઉત્પન્ન થાય છે. મેટારેઝિયમ એનેલ સોકલી ઈયળ માટે ઉત્પન્ન થાય છે. બ્યુરિયા બાઝિયાનસ ઈયળ માટે ઉપયોગ થાય છે. વર્ટિસેલિયમ લેકાની, બેસિલસ પેક્સિરમ, બેસિલસ થુરિન્જીસિસ કર્સ્ટડી, બેસિલસ થુરિન્જીસિસ ગેલેરી, બેસિલસ થુરિન્જીસિસ સ્પેક્ટ્રિયસ લીલી ઈયળો એનપીવી, લશ્કરી ઈયળને એનપીવી તરીકે લેપ્ટોડેસ્ટારની ઈયળના નિયંત્રણ માટે બેક્લો વાયરસ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આ હતું આજે આપણે એપિસોડ 4 જંતુનાશક દવાઓનું વર્ગીકરણ માટે. તો આજે અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજના દિવસે ખેડૂતોને આ માટે માહિતી પૂરી પાડી છે. તો જે ખેડૂતોને ગમે એ લાઈક કરે, શેર કરે અને કોમેન્ટ પણ કરે કે આ માહિતી તમારા માટે કેટલી ઉપલબ્ધ છે. જય ભારત, જય હિન્દ.